ના ના ખોટી વાત છે. ખેડૂતની સરકાર ક્યાં? આ તો અદાણી અને અંબાણીની સરકાર છે. સરકાર સિવાય લગભગ બધાનું સમર્થન જ છે. એક અદાણીને અને અંબાણીને બાદ કરતા ખેડૂતની માંગણી એને સ્વીકારવી જ પડે. આખા ગુજરાતના ખેડૂત અમે ભેગા થઈ અમારી માંગણી નહીં સ્વીકારે એવું બને જ નહીં, એને સ્વીકારવી જ પડશે. કઈ વાંધો ને, ઈવીએમ કાઢો, બેલેટ પેપર થી ચૂંટણી કરો, અમને દૂધનું દૂધ ને પાણીનું પાણી અમને કરી બતાવે ખેડૂત. એનું કારણ કોઈના રોટલા શેકવા આવતા હોય, કોઈને મજા આવતી હોય, કોઈને મજા ન આવતી હોય. સરકાર તો કહે બધું, આને મૂંગોને મજબૂર કહેવાય. હું સરકારને એટલું જ કહેવા માંગુ કે કણ વાવી અને મણ પેદા કરે એ ખેડૂને જાની માથે બેસવાનું ન હોય. બસ આમ જ કરવાનું. ખેડૂને કાંઈ હેરાન જ કર્યા રાખવાના. ખેડૂને કાયમ નીચું જોઈને જ હાલવાનું. ખેડૂનું કોઈ છે જ નહીં. દર્શકોના મનમાં એ સવાલ હતો કે ખેડૂતો ગાંધીનગર કેમ ના પહોંચી શક્યા, શું કારણ હતો? અને જેતપર ગામમાં આજે ફરી બીજો આંદોલન શરૂ કર્યું છે. ઉપવાસની છાવણી ઉપર લોકો બેઠા છે, ખેડૂતો બેઠા છે. આપણે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું છે અને કેમ બેઠા છો અને કેમ તમારી માંગણીઓ શું હતું, વાત કરીશું આપણે. શું નામ છે? અરવિંદભાઈ, જોડિયા તાલુકાના જામનગર જિલ્લાના કેશિયા ગામેથી આવું છું. ત્યાંથી અહીંયા આવ્યા કેશિયા ગામ. આ ખેડૂતોની સહમત, આ ખેડૂતોને ટેકો દેવા અને આ લોકોને ભેગા અમે કે ટેકો દેવા અમારે પણ લાઈન નીકળે છે, તો આ લોકોને કેવી રીતે એની યારે બાંધછોડ કરે છે, કેવી રીતે ચર્ચા કરે છે એ જાણવા માટે આવ્યા છે. અને આ લોકો ભૂખ તરસ અનામત ઉપર બેઠા છે, તો એ લોકોને કાયદેસર ટેકો દેવામાં આવ્યા છે. તમારે ખેતરમાંથી વીજ લાઈન એવું કોઈ પ્રસાર થાય? અમારા જોડિયા તાલુકાના કેશિયા ગામમાંથી મારા ખેતરમાંથી રિલાયન્સની લાઈન નીકળે છે અને મારા ખેતરમાં પોલ આવે છે. અને અમે લોકો અમારે અહીંયા આવ્યા હતા, પોલીસ પ્રોટેક્શન લઈ અને અમારા ખેતરમાં એને સર્વે કર્યું, બળજબરીથી સર્વે કર્યું. અમે ભાઈ કીધું તો ખેડૂતોની સહમતિ લઈ અને પછી આગળ તમે સર્વે કરો એમ. અને ખેડૂતોને કેટલી વળતર દેવાના છો, ખેડૂતો આરે કોઈ પણ જાતની ચર્ચા નહીં. કંપનીવાળા આવ્યા હતા સર્વે કરવા, અમે ના પાડી. એટલે બીજે દિવસ પીઆઈ, પોલીસ સ્ટાફ, પીએસઆઈ આ લોકોને લઈ અને ખેડૂતોને ધમકાવી અને બળજબરીથી એને સર્વે કર્યું. શું વળતર આપવાના છે એ કોઈ પણ જાતની ચર્ચા કરતા નથી. તમારી જમીન કેટલામાં લેવાના છે, કેટલું વળતર મળવાનું કંઈ જણાવવાનું નહીં. કોઈ પણ જાતની ચર્ચા જ નહીં. એ લોકો એવું કહે છે કે કલેક્ટર તમને ભાઈ નોટિસ આપશે, કલેક્ટરનો હુકમ આપશે, જંત્રી પ્રમાણે તમને વળતર આપશે. વળતર 4 ગણું મળતું હશે ને તમને? વળતરમાં અમારા ગામની જંત્રી પ્રમાણે કહે છે, તો અમારા ગામની સ્ક્વેર મીટરની જંત્રી 27 થી 28 રૂપિયા, તો અમને શું વળતર આપવાનું? માર્કેટ વેલ્યુ જે અમારી જમીનની એક તો એ ઘટવાની છે અને વેલ્યુ પ્રમાણે એ લોકો વળતર નથી આપતા. ડબલ કરીને આપે તો અમારી જમીનની કિંમત અત્યારે 20 લાખ રૂપિયા છે. તમે આની માટે કોઈને રજૂઆત નહીં કરી, સ્થાનિક ધારાસભ્ય કે એમને? ના, હજી અમને કલેક્ટરની નોટિસ નથી આવી. એટલે હવે આગળ આવશે કલેક્ટર નોટિસ, એટલે આ બધાને અમે જાણ કરશું કે ભાઈ આમાં કંઈક કરો એમ. ખેડૂતો શું કહેશો તમે ભાઈ? જોડિયા તાલુકાનું ભાદરા ગામ. મારું નામ વિપુલભાઈ ભીખુભાઈ ભંડેરી. હું સરકારને એટલું જ કહેવા માંગુ કે કણ વાવી અને મણ પેદા કરે એ ખેડૂને જાની માથે બેસવાનું ન હોય. સરકારને એને શાનમાં સમજવાનું હોય કે ખેડૂનો દીકરો અનશનમાંથી ક્યારે ઉતરો, કારણ કે એને કાંઈક એવી તકલીફ હોય ત્યાં જ ઉતરો હોય. બાકી તો હવે સરકાર શાનમાં સમજી જાય તો સારું. નકા ખેડૂતને એનો ખરપિયો, એનું હથિયાર લઈને હવે નીકળવું પડશે, અથવા તો કાંઈ પણ નવા જૂનીના એંધાણા સરકાર ખેડૂત પાસે કરાવવા માગે છે. કારણ કે આટલી બધી વ્યથા ખેડૂની જોવે છે, જાણે છે, કાંઈ મીડિયામાં જોવે છે અને અમારી હાંસી મજાક કરે છે. આજ કાલ સવારે અમે અહીંયા ગાંધીનગરની રેલી કાઢવાના હતા, અહીંયા બધાને ખબર હતી, છતાંય અમારો કાંઈ નિવાણો નહીં. બસ આમ જ કરવાનું. ખેડૂને કાંઈ હેરાન જ કર્યા રાખવાના. ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા પણ ગાંધીનગર ના પહોંચી શક્યા, તેને લઈને તમે શું કહેશો? ગાંધીનગર નો પગે પોલીસે એનો સ્ટન્ટ ઊભો કર્યો. અહીંયા અમે હાઈલે જતા હતા, જેસીબી આડી મૂકી દીધી અને ખેડૂતને અહીંયા રોકી દીધા. જો આગળ જઈશો તો કે 144ની કલમ ગાંધીનગર ખેડૂત આંદોલન જાય એટલે 144 લગાડી દેવાની. આટલો બધો સરકારનો ખેડૂત માટે અન્યાય. ખેડૂને કાયમ નીચું જોઈને જ હાલવાનું. ખેડૂતનું કોઈ છે જ નહીં. સરકાર કે આમાં ખેડૂતોની સરકાર છે? ખેડૂતોની સરકાર નથી. અદાણી અને અંબાણી એની સરકાર હે. આ બધા એના છોકરા હે મોદીના. હું તો ખુલ્લી ચલન કરું છું. ખેડૂતનું કોઈ નથી. ખેડૂતનું એક ભગવાન સાક્ષી છે, બાકી કોઈ નથી. બાકી તો તમે જોવો હોય અને દુનિયા આખી જોવે. આજ ખેડૂતનો દીકરો એ અનશન ઉપર બેઠો હોય, એની વ્યથા કેટલી ઓલી હોય તો અહીંયા બેઠો હોય. ખેડૂતને અનશન ઉપર બેહવાનું હોય. ખેડૂતની સરકાર હોય તો એને અનશન ઉપર બેહવાનું હોય.
આજ 45 ડિગ્રીની અંદર કામ કરતો હોય ખેડૂત, રાત દિવસ જોતો નથી, રાત દિવસ, અને એને અહીંયા અનશન ઉપર બેહવાનું હોય. સરકાર શું બુરી અને આંધળી છે? બધી ખબર પડે બધાને. ખેડૂતને કોઈ રીતે હેરાન કરવા માગે કે એની પાસેથી જમીન જૂટવી લાય અને એને પાયમાલ કરી દે અને કંપનીને માલામાલ કરી દે. પાયમાલ થઈ જશે તો આ ખાસે શું જે લોકો છે પણ એ તો એને અંધાણી અંબાણી એને ધરવી દે, એને ખેડૂતની શું જરૂર છે? તો એવી એને એટલી બધી સમજણ હોય તો આ વસ્તુ અમારે કરવાની થતી જ નથી ને સાહેબ. ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, સરકાર એવું કહે છે 2022માં. શું થઈ છે ખેડૂતોની આવક બમણી? હા, બમણી બહુ સરકારે કરી દીધી છે ને. ગાંઠના અમારે આજ 2012-13ના જે ભાવ હતા એનાથી ગાંઠના નીચા ભાવ થઈ ગયા. કપાસ, મગફળી તમે જોવો તો ખરા. ખેડૂતનું કોઈ નથી. અને જ્યાં આજે મોટા મોટા બણગા ફૂકે, ખેડૂતની 200 મણ મગફળી લઈશું, ઓલું આમ લઈશું, જ્યારે ખેડૂતને ભરીને જવાનું થાય ત્યારે 70 મણ રાતોરાત ફેરવી નાખવાનું. વિચાર તો કરો તમે. આ ખેડૂત આ સરકારનું તમે જોવો તો ખરા. પ્રશ્ન છે, આટલી બધી તકલીફ છે, આટલી બધી સમસ્યા છે, છતાંય 30 વર્ષથી સતત ભાજપ સરકાર આવી રહી છે, તો કેમ આવે છે પછી ભાજપ સરકાર? કાંઈ વાંધો નહીં, ઈવીએમ કાઢો, બેલેટ પેપરથી ચૂંટણી કરો, અમને દૂધનું દૂધ ને પાણીનું પાણી અમને કરી બતાવે ખેડૂત. આ તો બધાયને ઉલ્લુ બનાવે છે. ઈવીએમ ભરીને મૂકી દે ગામડે ગામડે. ખાલી તમને આમાં માંગરી અડાડવા દે. તમે રાજ્યને રેડ મેં મત દઈ દીધો, મેં કોઈએ મત નથી દીધો. ઈવીએમની પેટીઓ ભરીને મૂકે. બાકી અમને કરે બેલેટ પેપરથી ચૂંટણી, અમને ખબર દૂધનો દૂધ ને પાણીનું પાણી હમણાં થઈ જાય બધું ચોખવટ. ઇલેક્શન કમિશન એવું કહે છે કે ઈવીએમ હેક થતી જ નથી, અને ઈવીએમ હેક થતી હોત તો કેટલાક રાજ્યોમાં એમની સરકાર નથી. આ જો આ તમારી નજર સામે જ બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં હમણાં જ ઈવીએમ 400 હરગી ગયા, ઓલા 4000 હરગી ગયા. શેના કારણે હેગ્યા? ખોટું હતું, એનું વપારું સત્તું થાય એમ હતું એટલે એને હરગાવી નાખ્યા. સીધી ચટ જ વાત છે. કાં સરકારના કોઈ કઈ મળતિયા હરકતા નથી ક્યાંય ગાડીઓમાં ક્યાંય. શું કહેશો ભાઈ તમે? શું નામ છે તમારું? મારું નામ દિલીપભાઈ, દેવળિયા ગામ. આજ અમારો ભાઈ ખેડૂત જો અન્ન પેદા કરવા વાળો માણસ આજ અનશન ઉપર ઉતરતો હોય અને જો ખેડૂતનો દીકરો જો એને સમર્થન દેવા ન આવે, એને હકીકતમાં હે ને ખેતી કરવાનો જ અધિકાર નથી. આજ જો કોઈ ખેડૂત અનશન ઉપર બેઠો હોય ને, કારણ જે હોય એ ખેડૂતને આજ અનશન ઉપર ઉતરવું પડતું હોય, અને જો એને ખેડૂત સમર્થન દેવા ન આવે, જોકે ખેડૂતનું એટલું સમર્થન છે, સરકાર સિવાય લગભગ બધાનું સમર્થન જ છે, એક અદાણીને અને અંબાણીને બાદ કરતા સમર્થન બધાનું છે. પણ શું ન્યાય આપવો, કેવી રીતે આપવો, એ સરકારને બધી ખબર છે. તો હેરાન શું કામ કરે ને ક્યાં લગી કરવાના છે એ કોઈ સરકારને તમારા જો મીડિયાવાળા પૂછે ને અમને જવાબ દે તો ખબર પડે. જો એને આવી રીતે ન સંતોષ થતો હોય, એને હથિયાર ઉપડાવવા હોય તો પહેલાં એ કરી લે. આ આંદોલન ચાલુ કર્યું જ છે. આનો રસ્તો ન નીકળે તો કે અમારા ભાઈને અમે મરવા નથી દેવાના. છેલ્લે અમારા જેવા બેઠા છે એ કરશે. આનો બીજો કોઈ રસ્તો નથી. પણ બને ત્યાં લગી ગાંધીગીરી કરી તો સારું, બને ત્યાં લગી ગાંધીગીરી કરી તો સારું. એ જાણે અને એને દેવું જોઈએ તો હેરાનગતિ છે નહીં. તમે તમારા ધારાસભ્ય કેમને કોઈને રજૂઆત કરી હતી? અમારા ધારાસભ્યની વાત કરવા જઈને તો મીડિયાવાળા તમે બધા જાણો જ છો. અમારા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે. એના વિશે વધારે ટીકા ટિપ્પણી કંઈ કરવાની નથી થતી. આખું ગુજરાત જાણે. અને એને જો એટલી બધી ખબર પડતી હોય, આ લાઈન મારા જે ખેતરમાં પોલ આવે ને એ જ લાઈન એના ખેતરમાં જાય છે. જાહેરનામું બહાર પડ્યા પછી એને બિનખેતી થયું. જે સિસ્ટમથી થયું હોય એ સિસ્ટમથી મારા ખેતીની બિનખેતી મને કરી દે, વાર્તા થઈ જાય પૂરી. એને જે નિયમ લાગુ પડતો હોય એના એ નિયમ લાગુ પડ્યો એ પ્રમાણે એનું ખેતર એને બિનખેતી થયું. એવી રીતે અમારું ખેતર બિનખેતી થાય, એમાં આપણે કોઈ જાતની રજૂઆત કરવાની થાય જ નહીં. અમે પહેલાં એવું જ વિચાર્યું હતું કે સત્તા પક્ષ આગળ જ આપણે જવાય, અને સત્તા પક્ષ આગળ જ ગયા હતા અને અહીંયા રજૂઆત બધી કરેલી છે. સત્તા પક્ષ સિવાય કલેક્ટર, જ્યારે પહેલું જ હિયરિંગ અમારું હતું ને ત્યારે કલેક્ટરે એવું નિવેદન આપ્યું હતું કે આમાં અમારો કોઈ રોલ હોતો જ નથી, પણ કંપની અને ખેડૂત વચ્ચે ઘર્ષણ ન થાય એના માટે મધ્યસ્થતા માટે કલેક્ટર ઓફિસ આવે અને એ એની કિંમત નક્કી કરે. તો કિંમતમાં એને જે પરિપત્ર સરકારે નક્કી કર્યો હોય તો એસઓપીનું શું કેન્દ્ર સરકારનું? એક સવાલ હજી મારું, ગાંધીનગર ખેડૂત કેમ ના પહોંચી શક્યા? શું કારણ હતું કે ગાંધીનગરથી ખેડૂતો બે ભાગમાં અલગ અલગ થઈ ગયા? એનું કારણ કોઈ કોઈના રોટલા શેકવા આવતા હોય, કોઈને મજા આવતી હોય, કોઈને મજા ન આવતી હોય. હકીકતમાં જ્યારે ખેડૂતનું નામ આવે ને, ખેડૂને મોર કરે ને, તો ખેડૂતનો ખંભો હકાહે, ગમે એ બંદૂક મૂકે. આ બંદૂક મૂકાણી, અમારા ખંભા બહુ હકાહે, એટલે એના ખંભે એ બંદૂક મૂકાણી. એના માટે અમે ગાંધીનગર ન જઈએ ગયા, નકર ગાંધીનગર અમને દેખાતું હતું.
કે આ રહ્યું ગાંધીનગર કાયમ અમે જઈ નજરે જતું પણ છતાંય અમે ગાંધીનગર ન પોગી ગયા. અમારી ક્યાંક એકતામાં થોડોક અમને એવું લાગ્યું કે આપણે હજી એકતા થોડીક ઓછી પડે. એના માટે અમે આ ભૂખ હડતાલ ઉપર અત્યારે બેઠા છીએ કે આમ કરતા જો એકતા થાય તો એટલે અમારે ગાંધીનગર ટપીને રાજસ્થાન લગી જવાની ગણતરી છે. ગાંધીનગર ટપીને રાજસ્થાને અમારે જવું છે પણ અમારે તકલીફ રહી ને અહીંયા પડી કે અમારી એકતામાં હજી ક્યાંક કચાય છે. અમારી એકતામાં હજી થોડીક કચાશ રહી જાય ક્યાંક. એના માટે અમે ગાંધીનગર ન પોગી ગયા અને ક્યાંક ને ક્યાંક કોઈ રાજકારણ નડતું હોય એવા એંધાણ અમને આગલે દિવસથી ને દેખાઈ ગયા હતા. નહોતા દેખાણા એવું નહીં, બધાય ખેડૂના નામે જ મતતા હતા. કોઈએ કોઈનો પક્ષ ત્યારે રજૂ નહોતો કર્યો. જ્યારે ખેડૂ ઘર મૂકી અને 200 કિલોમીટર અહીંયા પહોંચ્યા ને પછી બધાને એમ થયું કે આજે આપણા ખેડૂતો નીકળી ગયા હે, આવી જાવ ઉઠીને ટ્રેક્ટર ઉપર બેહવા. એટલે લાઈનમાં ટ્રેક્ટર ઉપર ગોઠવાઈ ગયા હતા બધા. બાકી અમને અહીંયા વિરમગામ શું કામ રોકવામાં આવ્યા હતા ને એ તો અમને ન ખબર પડી 11 વાગ્યા લગી. કોઈ કારણ અમને નહોતા દેખાતા. પણ જે થયું એ અમારો પ્રશ્ન નથી. અમારી લડાઈ અમારા વળતર માટેની છે. જ્યાં લગી અમને અમારું વળતર ન મળે ત્યાં લગી આ લડાઈ અમારે અમારી રીતે ચાલુ રાખવાની છે. બને ત્યાં લગી ગાંધીના રસ્તે હાંકવાની છે. શું કહેશો તમે? શું નામ છે તમારું પહેલા તો? હર્ષદભાઈ અગારા જેતપર. શું કહેશો હર્ષદભાઈ? હવે આ ખેડૂત આજ છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહ્યું છે. હવે પાસ 2 અમે આજથી સવારથી કર્યું છે. ઉપવાસ આંદોલન ચાલુ કર્યા છે. હવે સરકારને અને અદાણીને એક જ અમારું કહેવાનું છે કે શાનમાં સમજી જાય તો સારી વાત છે. નકર અમારે જો ઉગ્ર આંદોલન ન કરવું પડે તો સમજી જાય તો સારું છે. અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તમે આગળ શું કરશો? અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં કેમ ન સ્વીકારે? ખેડૂતની માંગણી એને સ્વીકારવી જ પડે. આખા ગુજરાતના ખેડૂત અમે ભેગા થઈને અમારી માંગણી નહીં સ્વીકારે એવું બને જ નહીં. એને સ્વીકારવી જ પડશે. અદાણીની માંગણી સ્વીકારે તો અમારે ખેડૂતની શું કામ ન સ્વીકારે? સ્વીકારવી જ પડશે. એને માંગણી ગમે તે થાય અને અમે ગમે તે કરશું. અત્યારે અમે ગાંધીજી માર્ગે કરી અમે સરદાર વલ્લભભાઈ થવામાં અમે તૈયાર છીએ. આ સરકાર ગરીબોની અને ખેડૂતોની સરકાર કહે છે કે અમે ગરીબો અને ખેડૂતોની સરકાર છે. શું તમને લાગે છે આ ગરીબો અને ખેડૂતોની સરકાર છે? ના ખોટી વાત છે. ખેડૂતની સરકાર ક્યાં? તો અદાણી અને અંબાણીની સરકાર છે. ખેડૂતની સરકાર હોય તો આ ખેડૂતને અત્યારે આમ ગાંધીનગર જવું પડે, આ ડિગ્રીમાં અહીંયા કણે ઉપવાસ ઉપર બેવું પડે તો તરત જ એને રેલો આવે ને તરત જ કહી દે કે આ દઈ દો ભાઈ ખેડૂતને. એને તો ઓર્ડર જ કરવાનો હોય, દઈ દો. અદાણીને તો ઓર્ડર કરે એટલે દઈ દે. અદાણી ક્યાં ભિખારી છે કે એની પાસે પૈસા નથી કે એને કામ એક તેમ અમારી જેમ કે ખેડૂતને ત્યાં ખેતરમાંથી પેદા કરી તેને પેદા કરવું એ તો એસીની ઓફિસમાં બેઠા એને તો હુકમ કરવાનો ભાઈ ખેડૂતને દઈ દો, માલામાલ કરી દો. આ તો સરકારને ઓર્ડર દેવાનો, પણ સરકાર કાંઈ કરતી નથી. સરકાર ગરીબોની નથી, ખેડૂતની નથી. એ તો માલામાલ બધે ઉદ્યોગપતિની સરકાર છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ ગણાય છે. એમને રજૂઆત કરી તમે? મુદ્દો અને મક્કમ કેવી રીતે મુદ્દો અને મક્કમ ગણાય? ખેડૂત અહીંયા કણે આ બધી ધરણા ઉપર ઉતરે એને બધી ખબર જ છે કે ખેડૂત ક્યાં જાય કેવી રીતે રહે એને બધી ખબર છે. પૂછો તમે. મૂંગો ને મજબૂર કહેવાય અને મૃદુ ને મક્કમ ન કહેવાય. ખેડૂત ઉપર અત્યાચાર કરે એને કઈ તમે મૃદુ ને મક્કમ કયો? આને સરકાર તો કીએ બધું. આને મૂંગો ને મજબૂર કહેવાય. અદાણીના નીચે કામ કરવા વાળો માણસ કહેવાય. સરકાર અદાણી છે, આપણે ભૂપેન્દ્ર પટેલ નથી. હા, કોઈ સરકાર નથી. સરકાર જ અદાણી હાકે.